જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય મિની વ્લોગ. ફ્રેન્ડ્સ, આજે હું મારી મોટી બહેનના ઘરે જઈ રહી છું. મારી સાથે મારા કાકાની દીકરી પણ છે. અમે આવી ચૂક્યા છીએ. અને હા ફ્રેન્ડ્સ, મારા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, હું હવે કિચનમાં જઈ રહી છું કે ભૂમિ હવે અમારા વેલકમ માટે શું બનાવ્યું છે. તો ફ્રેન્ડ્સ, ભૂમિએ તો ઘણું જ બધું બનાવ્યું છે. પનીરની સબ્જી બનાવી છે અને રવાનો શીરો પણ બનાવ્યો છે. જોતાં જ મોઢામાં પાણી આવી ગયું હશે ને. પછી સાચે ફ્રેન્ડ્સ ખૂબ જ મસ્ત બન્યું હતું. અને ફ્રેન્ડ્સ, પછી મારી બેનના ત્યાં એનો કાચબો છે, એનું નામ શિવ છે. અને સાચી એને તો જુઓ તો કેવી રીતે પકડી લીધું છે, જાણે રમકડું ન હોય. એને તો ખૂબ જ ગમ્યું રમવાનું. અને ફ્રેન્ડ્સ, અમે જ્યાં સુધી મારી બેનના ઘરે હતા, સાચી તો શિવને હાથમાં લઈને ફર્યા કરતી હતી અને એને રમાડ્યા કરતી હતી. પછી અમે પણ એક પછી એક શિવને હાથમાં લીધો, રમાડ્યો અને સાથે એના ફોટા પાડ્યા. અને જે જરાક નવા હોય એને થોડોક ડર લાગે, પણ પછી પકડી લેતા હતા. અને પછી વિયાનનો વારો આવ્યો, થોડોક એને ડર લાગતો હતો, પણ પછી પકડી લીધો. શ્રદ્ધાએ તો હાથમાં પણ ન લીધો અને મેં થોડીક વાર હાથમાં લીધો અને એના સાથે રમ્યું. ખૂબ મજા આવી. અને પછી માસી ભાણેજે તે ડાન્સ કર્યો, એ પણ જોવાની ખૂબ મજા આવી. પછી ફ્રેન્ડ્સ, અમારી બેન જ્યાં કાસાના થાળીથી પગમાં મસાજ થાય છે ત્યાં અમને લઈ ગઈ. અમે તો પહેલી વાર જોયું અને પહેલી વાર એક્સપિરિયન્સ કર્યો અને અમને ખૂબ જ ગમ્યો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કાસાના થાળીથી આપણા પગમાં મસાજ કરે અને આપણો જે શરીરમાં બીમારી હોય એ દૂર કરે છે. આપણા શરીરમાં જે નાની મોટી બીમારીઓ હોય, જે આ રેગ્યુલર મસાજ કરે એ આપણી દૂર થઈ જાય છે. જે તેલની મસાજ હોય છે, અલગ અલગ તેલની મસાજ હોય છે, જે 10 મિનિટ કરાવે છે. તો થોડીક વાર મેં મસાજ કર્યો અને ફ્રેન્ડ્સ પછી થોડીક વાર મારી બેને કર્યો. એને પણ ખૂબ જ ગમ્યું અને મજા આવી. ફ્રેન્ડ્સ, એના ઘરની પાસે પણ છે. અને ફ્રેન્ડ્સ, અમે તો ખૂબ જ ધમાલ મસ્તી કરી રાતના. ખૂબ જ મજા આવી. પત્તા રમ્યા અને બહુ જ મજા કરી. ઘણા દિવસ પછી આવી રીતે ભેગા થયા હતા અને એટલી મજા કરીને તો પૂછો નહીં તમે વાત. તો ફ્રેન્ડ્સ, મારો મિની વ્લોગ તમને કેવો લાગ્યો તો જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો. અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.